એવા લક્ષણો જણાય તો પ્રાથમિક સારવાર માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જવું જોઈએ, ત્યાં નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. જો તેમાં બે પ્રકારમાં ટીબીના ટેસ્ટ થતા હોય છે, સામાન્ય ટીબી અને ભારે ટીબી. એમાં બે પ્રકાર હોય છે, ફેફસાનો ટીબી અને ફેફસા સિવાયનો ટીબી. ઇંગ્લિશમાં પલ્મોનરી ટીબી અને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવામાં આવે છે. તો પ્રથમમાં તમને એક સ્પુટમ એટલે કપ આપવામાં આવે છે, તેમાં ગળફળ સવારમાં લેવામાં આવે છે. એ ટેસ્ટ કરવામાં આવે છે, એમાં માઇક્રોસ્કોપમાં તપાસવામાં આવે છે. જો એમાં અને બીજો છે એક્સરે કરવામાં આવે છે. જો બંનેમાંથી કોઈ પણ એક જણાય તો એનો આગળના પ્રોસેસ માટે દવા આપવામાં આવે છે. જેમ જેમ સાદો ટીબી હોય તો સાદા ટીબીની 6 માસની સારવાર આપવામાં આવે છે. ભારે ટીબી હોય તો 12 મહિના 18 મહિના એમ જે ટીબી હોય લક્ષણો જે એને હોય જે એક્ટિવ હોય એ પ્રમાણે દવા આપવામાં આવે છે. એટલે તમને કોઈ બી એવો આજુબાજુ વિસ્તારમાં ખાંસી થતું હોય, તાવ રહેતો હોય, એક અઠવાડિયા કે 2 અઠવાડિયાથી વધારે તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સરકારી દવાખાનામાં મોકલવા પ્રાથમિક સારવાર માટે. એ નિઃશુલ્ક સેવા થાય છે. અને કોઈ બી ટીબીના લક્ષણો જણાય તો એના સરકાર 1 નવેમ્બરથી હવે 1000 રૂપિયા એમને ખાવા પીવા માટે પોષણ માટે આપે છે. બરાબર? કોઈને ખબર ના પડી હોય એવું ટીબી બેક્ટેરિયાથી થાય છે, જીવાણુથી દ્વારા થાય છે. બરાબર? કોઈને ખાંસી આવતી હોય વધારે તો સરકારી દવાખાનામાં બતાવવું જોઈએ તપાસ માટે. બરાબર? કોઈને ખબર ના પડી